જનેતા છે ને એ જ આપણો પહેલો ગુરુ છે. બાપ છે ને એ બીજો ગુરુ છે. જન્મ થાય ને જે ગળુતી પાય ને ત્રીજો ગુરુ છે. અક્ષર જ્ઞાન શીખવે ને ચોથો ગુરુ છે. ધંધો શીખવે એ પાંચમો ગુરુ છે. કાન ફૂંકીને કંઠી બાંધે ને છઠ્ઠો ગુરુ છે. અને તારું મારું મટાડીના 84 લાખના ચકડામાંથી કાઢીને બાપુ ગોપીચંદ ને ભરતરી જેવો બનાવી દે ને એ સદગુરુ છે. બાકી તો અત્યારે તમે જ્યાં જાઓ ત્યાં આપણે હાલા જતા હોય માહિતી હાથ કરે એ ભગત ખડા રે તેરા બેડા પાર કરી દઉં. તમે રોટલા આટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો. ક્યાં ગુરુ ગોતવા? ગુરુ ગોતવા ક્યાં? આખા કપાળ રંગ્યા હોય ઢીસણ સુધી ડેરખા હોય ને ક્યાં તમે જોવો તો સેન્ટિંગ ના હરિયા સોરી સોરી ત્રિશુલ બનાવ્યા હોય. અરે તમે જુઓ તો દુનિયાને એવા ભરમાન એમાં બાબુજી આપણે વાડા કરી કરીને જે મૂક્યા છે ને એ આપણા હિન્દુ ધર્મને માટે એટલી બધી બાપુ કઠણાઈ છે. કોને કેવું? પાછા કે હિન્દુ રાષ્ટ્ર બનાના હે મેરા ભારત માન ને આ ખટારા ઠાઠે લખે ભારત માન થાય. દિવાલ ઉપર લખે ભારત માન થાય. મોબાઈલ ખોલો એટલે આપણા ટાંટિયા તાણે છે. બોલો બીજા કોઈ આપણા પોતા ના નડ્યા છે બધા. મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાયત. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા નડ્યા પછી બહુ રોદડા ન રોવા. સમજી લેવાનો ઈશ્વર આપણા ત્રાજવે આવ્યો હોય તો જ આપણે નકર આ સિંહ ઉધી ઓળખે ને અહીંયા અમારા પડખે પડ્યા હોય અમને ન ઓળખે. કઠણાઈને કોને કેવી? પોતાના જ નડે છે. પણ સદગુરુની શાન વગર બાપુ છે ને તમારો મારો મેળ નહીં પડે. તમારે મારી ઓળખાણ બાપુ જિંદગીમાં ન થઈ શકે. માત પિતા છે ને આપણા સદગુરુ આપણા ગુરુ છે 100%. પણ એ જન્મ આપીએ કે લાલન પાલન કરીએ કે ઉછેર કરીએ કે ઓળખાણ ન કરાવીએ. ઓળખાણ માટે જ બાપુ સદગુરુની જરૂર પડે. એટલા જ માટે એક સદગુરુ મહારાજની વાણી કરવી છે. સવારામ સાહેબ પીપળી તમે કદાચ જ્યાં હોય, સવારામ બાપાએ બાપુ એના ગુરુ મહારાજની એક વાણી બનાવી છે કે મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એના ગુરુ મહારાજની વાત કરે છે. અને જેટલા મહાપુરુષો થયા ને એ બધા સદગુરુના ચરણે જ બોલ્યા છે. સદગુરુના ચરણે જેઠીરામ બોલ્યા, દાસી જીવણ બોલ્યા, નરસિંહ મહેતા બોલ્યા, મીરાબાઈ બોલ્યા. બધા હજારો સંતો થઈ ગયા. કોઈએ નથી કીધું દરબારના શરણે બોલ્યા, પટલના શરણે બોલ્યા, ભરવાડના શરણે બોલ્યા. સદગુરુના શરણે પછી જ્ઞાતિ કોઈ બી હોય. એટલે સવારામ